તો દિલ્હીમાં બ્લાસ્ટની ઘટના બાદ અંબાજી મંદિરની સુરક્ષામાં વધારો કરાયો છે। અંબાજી મંદિર ખાતે દર્શનાર્થે આવતા તમામ ભક્તોની સઘન ચકાસણી કરવામાં આવી રહી છે। મંદિરની અંદર અને બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। સાથે જિલ્લામાં તમામ વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। સ્થાનિક પોલીસ અને જિલ્લાની પોલીસ રાઉન્ડ ધ ક્લોક તપાસ કામગીરી કરી રહી છે। યાત્રિકોએ પણ પોલીસની તપાસ કામગીરીમાં સહકાર આપ્યો। અમે બધા રાજસ્થાન થી અહીંયા દર્શન કરવા આવ્યા છીએ। ત્યાં બહુ સરસ વ્યવસ્થા છે, સુરક્ષા વ્યવસ્થા બી બહુ સારી છે। દરેક ગેટમાં અમારી તપાસ કરી ને અમને કઈ જ વાંધો ના આવ્યો ને ફૂલ બનાવીને બહુ સરસ વ્યવસ્થા અને બહુને અમારે બધાને બહુ સરસ દર્શન મળ્યા ને અમે બધા અમારી પૂરી ટીમ છે એકદમ સુરક્ષિત છે। कल रात्रि में यहाँ आया था दर्शन करा। रात्रि 12 बजे भी देखिए सिक्योरिटी पर्सन पूरी चौकस કરી હતા। એના સિક્યુરિટી 2 જણા સાથે હતા ને એના માટે ચપ્પા ઉપર પૂરી તરહથી એકદમ સિરિયસલી ફોર્મેલિટી होता है सीरियसली चेक કરી રહ્યા હતા। हमारे लोग भी दर्शन કરવા આવે છીએ। हमारा प्रत्येक जगह हर गेट ऊपर सिक्योरिटी बहुत टाइट કરી છે। દિલ્હીમાં બ્લાસ્ટની ઘટનાને પગલે ગુજરાતમાં હાઈ એલર્ટ છે। અમદાવાદમાં એરપોર્ટ, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને ધાર્મિક સ્થળોની સુરક્ષા વધારવામાં આવી છે। શહેરને જોડતા રસ્તા ઉપર પોલીસનું સઘન ચેકિંગ થઈ રહ્યું છે। પબ્લિકની અવરજવરવાળા વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। દિલ્હીમાં બનેલી બ્લાસ્ટની ઘટના બાદ ગુજરાતમાં પણ હાઈ એલર્ટની જોવા મળી રહ્યું છે અને હાલ આપ જે જોઈ શકો છો કે રેલવે સ્ટેશન ઉપર અને ટ્રેનમાં પણ જે છે તે સુરક્ષા કર્મીઓ સઘન ચેકિંગ કરી રહ્યા છે। જે પ્રકારની જે ઘટના બની છે તેને લઈને સુરક્ષા કર્મીઓ જે છે તે અલગ અલગ જગ્યાએ ખાસ કરીને ગુજરાતમાં યાત્રાધામ હોય, રેલવે સ્ટેશન હોય, એરપોર્ટ હોય, બસ સ્ટેશન તમામ જગ્યાએ જે છે તે સુરક્ષાને લઈને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। અને અત્યારે ટ્રેન જે છે તે નાથ દ્વારા જતી આ ટ્રેન છે ને ટ્રેનમાં પણ સુરક્ષા કર્મીઓ દ્વારા જે પણ યાત્રિકોના માલ સામાન હોય કે જે શંકાસ્પદ જે માલ સામાન હોય તો તેનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। મેટલ ડિટેક્ટરથી પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને જે પણ માલ સામાન હોય તે પણ તપાસવામાં આવી રહ્યો છે। એટલે કે કોઈ પણ પ્રકારની કચાશ સુરક્ષાને લઈને ન રહી જાય તે તમામ જે છે પાસાઓની ચકાસણી કરવામાં આવી રહી છે અને અત્યારે સુરક્ષા કર્મીઓ દ્વારા જે છે તે ટ્રેનની અંદર પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। કેમેરામેન પંકજ મકવાણા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। રાજકોટમાં કારખાનામાં એક બોઇલરમાં આગ લાગી। જેતપુર ભોજાદાર વિસ્તારમાં આવેલ કારખાનામાં આગ લાગી। ભોજાદાર વિસ્તારમાં આવેલી કાવેરી પ્રિન્ટ નામના કારખાનામાં બોઇલરમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી। ફાયર ફાઇટર દ્વારા આગ પર કાબુ મેળવી લેવાયો છે। બોઇલરમાં ઓઇલની નળી લીકેજ થતા આગ લાગી હોવાનું અનુમાન છે। નગરપાલિકા ફાયર ફાઇટર તાત્કાલિક પહોંચી જતા મોટી દુર્ઘટના ટળી હતી। તો કારખાનામાં બોઇલરમાં આગ લાગી, ફાયર ફાઇટર તાત્કાલિક પહોંચતા મોટી દુર્ઘટના ટળી ગઈ હતી। જેતપુર ભોજાદાર વિસ્તારમાં એક કારખાનામાં આગ લાગી હતી જેની તસવીરો આવી રહી છે। ફાયર ફાઇટર દ્વારા આગ પર કાબુ મેળવી લેવાયો છે। આ આગ કયા કારણોસર લાગી તે સ્પષ્ટ કારણ સામે આવી શક્યું નથી। જો કે બોઇલરમાં ઓઇલની નળી લીકેજ થતા આગ લાગી હોવાનું અનુમાન છે। નગરપાલિકા ફાયર ફાઇટર તાત્કાલિક પહોંચી જતા મોટી દુર્ઘટના ટળી હતી। તસવીરોમાં તમે જોઈ શકો છો જેતપુર ભોજાદાર વિસ્તારના દ્રશ્યો જ્યાં કારખાનું આવેલું છે અને અહીંયા બોઇલરમાં આગ લાગી હતી અને આગ લાગતા જ અફરાતફરી મચી હતી। આ કાવેરી પ્રિન્ટ નામનું આ કારખાનું છે જ્યાંના બોઇલરમાં અચાનક આગ લાગતા જ અફરાતફરી મચી હતી। આગ ધીરે ધીરે વિકરાળ બની હતી। રાજકોટ શહેરના નાના મવા આરોગ્ય કેન્દ્ર પર મહિલા આરોગ્ય કર્મચારી રસીકરણ દરમિયાન વિડીયો કોલમાં વાતચીત કરતી હોય તે પ્રકારે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। જે બાદ રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશ વાકાણીનુમ એ નિવેદન આપ્યું હતું। તેમણે કહ્યું કે આ ઘટનાને પ્રાથમિક દ્રષ્ટિએ બેદરકારી ગણી છે અને સમગ્ર મામલે 3 ઉચ્ચ અધિકારીઓની તપાસ કમિટીની રચના કરાઈ છે। કમિટી રિપોર્ટના આધારે મહિલા કર્મચારી સામે શિક્ષાત્મક પગલાં લેવાશે। જો કે મહિલા કર્મચારી એકતા સિંગાડાએ સ્પષ્ટતા કરી છે કે તેમણે મધ્યપ્રદેશના એક લાભાર્થી જેમના બાળકના રસીકરણ બાદ પરિસ્થિતિ જાણવા માટે વિડીયો કોલ આવતા દર્દીને મદદરૂપ થવા અને બાળકની સ્થિતિ સમજાવવા માટે જ તેમણે વિડીયો કોલ પર વાત કરી હતી। રસીકરણની કામગીરી ખૂબ આવશ્યક અને એસેન્શિયલ કામગીરી કહી શકાય અને રસીકરણની કામગીરી દરમિયાન
વિડીયો કોલ ઉપર વાત કરવી કે ઓડિયો કોલ ઉપર વાત કરવી એ તો સહેજ પણ સ્વીકાર્ય નથી. તો આ બાબતે એક અમારા રાજકોટ મહાનગરપાલિકાના RCH ઓફિસર ઉપરાંત CTTB ઓફિસર, આમ કુલ જોવા જઈએ તો 2 વર્ગ 1 અધિકારી અને એક અમારા મેનેજર મેડમ, આમ કુલ 3 અધિકારીની એક તપાસ કમિટી છે જે નિમવામાં આવી છે. 1-2 દિવસમાં જે વિડીયો જે છે અને આરોગ્યના સ્ટાફની જે નિવેદન નોંધવાની કામગીરી ઉપરાંત જે પ્રાથમિક તપાસ અહેવાલ જે છે એ સબમિટ થઈ, જો બહેન જે છે એ શિક્ષા 100% જો આમાં ઇન્વોલ્વ હશે અને કોઈ પણ જવાબ ગ્રાહ્ય ના રાખી શકાય એવો જવાબ હશે તો શિક્ષાત્મક કાર્યવાહી 100% જે છે આ કિસ્સામાં હાથ ધરવામાં આવશે. જે વિડીયો કોલ ચાલુ હતો એ લાભાર્થીનો હતો. 2-3 વાર MP સાઈડના છે એ ન સમજે એટલા માટે એણે મને વિડીયો કોલ કર્યો. પછી એણે મેં શુક્રવારે વેક્સિન આપ્યું ને તો મેં એને કીધું હતું કે મને 2 દિવસ પછી કોલ કરજો કે શું છે બાળકની તબિયત શું છે. એટલે મને એને સવારે કોલ કર્યો પણ મેં રિસીવ ન કર્યો. પછી એણે ઓડિયો કોલ કર્યો તો એ રિસીવ ન કર્યો. પછી એણે વિડીયો કોલ કર્યો. વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે.